કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કચ્છ કોંગ્રેસ ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ખેડૂતોને કનડતા અનેક પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી। કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું કે જિલ્લામાં વિકાસના નામે વિવિધ કંપનીઓ દ્વારા વીજ લાઇનો, પવનચક્કીઓ અને પાઇપલાઇનો માટે ખેતીની જમીન લેવામાં આવી રહી છે, પરંતુ ખેડૂતોને તેના બદલામાં ફક્ત મામૂલી વળતર આપવામાં આવી રહ્યું છે। આ બાબતે કિસાન સંઘ દ્વારા વાંડિયા ગામથી શરૂ કરાયેલી જનજાગૃતિ રથયાત્રા હેઠળ 600 ગામમાં જાગૃતિ ફેલાવવામાં આવશે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોને યોગ્ય વળતર આપે। પત્રકાર પરિષદમાં વધુમાં જણાવાયું હતું કે જિલ્લામાં ચાલુ વર્ષે ભારે વરસાદને કારણે ખેતીની જમીનને ભારે નુકસાન થયું છે, સાથે જ બિયારણ, દવા, ખાતર અને ખેતી માટેની જરૂરી સામગ્રીના ભાવોમાં પણ વધારો થયો છે। આવી સ્થિતિમાં સરકાર રજીસ્ટ્રેશન કરાવનાર દરેક ખેડૂત પાસેથી ઓછામાં ઓછી 300 મણ મગફળી ખરીદે અથવા ખુલ્લા બજાર અને ટેકાના ભાવ વચ્ચેનો તફાવત સીધો ખેડૂતોના ખાતામાં જમા કરાવે તેવી માંગ કરવામાં આવી હતી। આ સરકાર હંમેશા ખેડૂતોની વિરોધી રહી છે અને છેલ્લા 50 દિવસથી વધારે ખેડૂતો પોતાના હક માટે, ન્યાય માટે લડાઈ લડી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે, પણ કોઈ સાંભળવા વાળું આ ખેડૂતોને નથી। કચ્છ ભાજપના નેતાઓ ચૂપ છે। વાંડિયા ગામે આપણે બધાને ખ્યાલ છે કે કંપનીઓ દાદાગીરી કરી, પોલીસને સાથે રાખી ખેડૂતો ઉપર દમન ગુજારે છે, બેન દીકરીઓને ઢસડીને પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે, છતાં ભાજપના નેતાઓ તમાશો જોઈ રહ્યા છે। ખેડૂતોની માંગણી એક જ છે કે આજે વીજ કંપનીઓ છે એ કાયમી ધોરણે કોમર્શિયલની કામે એ પૈસા કમાવાની છે, ત્યારે ખેડૂતોને એના હક અને અધિકાર મુજબ ત્યાંની બજાર કિંમત મુજબ વળતર મળે અને બજાર કિંમત મુજબ વળતર કલેક્ટરશ્રી મંજૂર કરે, એના માટેની માંગણી છે, વ્યાજબી માંગણી છે। કારણ કે ખેડૂતનો અધિકાર છે, જે લાઈનો નીકળવાની છે તે ક્યારેય બિનખેતી થવાની નથી, નીચે કોઈ બાંધકામ લાઈનો નીચે નથી થવાનું અને ખૂબ કાયમી નુકસાન જવાનું છે, ત્યારે ખેડૂતોની માંગણી છે એ વ્યાજબી છે।